હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ અનધર વ્લોગ. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 4:30. મને ખબર છે કે તમે બધાને વિચારતા હશો કે બહુ દિવસ પછી, બહુ લોંગ બ્રેક પછી મળ્યા છે. તો લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું આ વ્લોગને ફરીથી ચાલુ કરવા માટે, કારણ કે મારી જોબ ચાલે છે તો મને સહેજ બી ટાઈમ મળતો નથી, એટલે મેં વ્લોગ બનાવી શકતો નથી. અત્યારે અમે જઈ રહ્યા છીએ ગોકુલ મથુરા બાજુ ફરવા માટે અને દર્શન કરવા માટે કાન્હાના. તો ચલો, અને અમે જઈ રહ્યા છીએ બધા ફેમિલી મેમ્બર જ, આ વખતે કોઈ ફ્રેન્ડ નથી. આ લોકો મારો ભાઈ છે, આ ઋત્વિક છે, મારો ફોઈનો છોકરો, બીજા અંદર ફેમિલી મેમ્બર છે. ગાડી બી બેક થઈ ગઈ છે ગાડીમાં, એ બતાવી દઉં. તો અત્યારે અમે નીકળીએ છીએ, તો બન્યા રહેજો આ વ્લોગમાં. મજા આવે તો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે અહીંયા આગળ એક હતી ત્યાં બ્રેક માટે જ ઊભા રહ્યા છે. નાસ્તો બાસ્તો કંઈ કરી નથી, વોશરૂમ લેવા માટે. આવી આપણી ગાડી. અહીંયા એક ટોલ પ્લાઝા આવ્યો તો ફ્રી હતો. હજુ અહીંયાથી લગભગ હશે 627 કિલોમીટર જેટલું બાકી છે જયપુર. જયપુર પહેલું જવાનું છે. Continue on Modasa, Godhra Highway for 25 kilometers. પછી ત્યાંથી જઈશું આગળ, જોઈએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે ચા નાસ્તો કરવા માટે અહીંયા ઊભા રહ્યા છે રસ્તા વચ્ચે, રસ્તા પર. હવે પછી અહીંયાથી જઈશું જયપુર. તો ફ્રેન્ડ્સ, અત્યારે ચા નાસ્તો કરીને ગાડીમાં આવી ગયા છે. હવે પાછળ અહીંયાથી જઈએ જયપુર જવા માટે. જઈએ. ગાઈઝ, અત્યારે અમે લંચ માટે ઊભા રહ્યા છે. હોટલનું નામ આ છે. હજુ અહીંયાથી લગભગ જયપુર હશે 390 કિલોમીટર જેટલું જયપુર છે. તો ગાઈઝ, અત્યારે અમે લંચ કરવા બેઠા. બધું ઓર્ડર આવ્યો નથી. રોસ્ટેડ પાપડ એકલા આવી રહ્યા છે. આ નીલમ છે, આ મારા કોઈનો છોકરો છે, આ મારા પપ્પા છે, આ ઓમ છે, આમાં મારો છોકરો છે, અને અહીંયા અમે બહાર ગાડી પાર્ક કરી છે. આ કોઈ નજારો છે બહારનો, અને આ હોટલનું નામ છે. અત્યારે અમે પનીર ટીકા મંગાવ્યું હતું, રોટલી, પાપડ અને છાશ મંગાવી છે. બીજું પછી મંગાવીશું. તો ગાઈઝ, અત્યારે અમે અહીંયા લંચ કરી લીધું છે. સારું હતું જમવાનું. તો આ જયપુરવાળા હાઈવે પર છે આ હોટલ. રઘુનંદન. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, દાલ બાટી બધું જ મળે છે. હવે અહીંયાથી નીકળીએ. હવે હજુ અહીંયાથી તો 390 કિલોમીટર જેટલું જયપુર બાકી છે. જયપુર જઈને તો હવે સુઈ જ જઈશું. કાલ સવારે જે બી ફરવાનું છે ફરીશું. તો ચાલો હવે અહીંયાથી નીકળીએ જયપુર તરફ. તમે ચોકલેટ લીધી છે? તમે ચોકલેટ લીધી છે તો અત્યાર સુધીનો તમારો સફર કેવો રહ્યો? સારો છે. ચોકલેટ હાલ ને મને બોલવાનું નહીં. શું લેવું છે? હા, મેં ચોકલેટ આટલી લીધી, 2 લીધી. અમારે તો 2 તો બહુ થઈ ગઈ ચોકલેટ. અમારે તો બહુ થઈ ગઈ. ફ્રેન્ડ્સ, બહુ લાંબા ટાઈમ પછી અમે બ્રેક લીધો છે. ખાસી બધી મેં
350 કિલોમીટર જેટલી ગાડી ખેંચી લીધી, થાકી ગયો. હવે આ મારી વાઈફના નામની હોટલ આવી છે અહીંયા, હોટલ નીલમ. આપણે એને પૂછીએ કઈ ગઈ. તમારી હોટલમાં આવીને તમને કેવું લાગે છે? હા, એના પપ્પાએ ખોલી છે હોટલ નીલમ, જોઈ લો. તો તમે જયપુર આવો તો અહીંયા આવી શકો છો અને મને કોન્ટેક્ટ કરી શકો છો. મેં મારી વાઈફને કહીશ તો એ ફ્રીમાં બિલકુલ નહીં ખવડાવે. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે જયપુર અને હોટલ બી લઈ લીધી છે. અમારી રૂમ છે 103, 104 અને બીજી એક છે. અહીંયા છે જમવાનું, અહીંયા જમવાનું બી છે, પણ અમે જમીને આવ્યા છે. મેં તમને થોડીક વારમાં રૂમ ટૂર બી કરાવું અને સવારે મેં તમને કઈ હોટલ છે એ બી બતાવીશ. અત્યારે તો સુઈ જઈએ છે, તો મળીએ સવારે. બાય. અત્યારે અમે મંગાવી છે દાલ ચાવલ અને બીજી સબ્જી પાર્સલ કરાવવાની છે. કારણ કે અમે ઘરેથી બી નાસ્તો લઈને આવ્યા છે. દાલ ચાવલ લઈ